તો નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારનું કામકાજ સિદ્ધ કરવા માટે જે હવામાન સમાચારને તમને કોલ આપેલો કે વરસાદી સિસ્ટમની અસર આ પ્રકારે બનાવવાની છે, તો એ વરસાદી સિસ્ટમ જ બનવી જોઈએ। તેની અંદર કોઈ પણ પ્રકારનું આગળ પાછળ હોવું જોઈએ નહીં, એવું બનાવતા નહીં। અને પહેલેથી વર્ષો તાપથી જે લોકેશન પ્રમાણે માહિતી આગળ ધરાવેલી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાવી દે, આ માટે આપો બાને જેમને માતાજી ગુજરાતના હવામાન સમાચાર માહિતી અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધરાવો અને ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન લોટો। ફરી વખત હવામાન સમાચારની અંદર કોઈ એવા મોસમ અને હવામાન સમાચારની માહિતી આપણે વેકન્ડિસ્ટ સમયે જ આપણે ધ્યાન મૂકી હાલે, ત્યાં સુધી કોર્પોરેશન તેમજ માહિતી આપવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવું ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું હતું। પરંતુ અત્યારે જે સેટેલાઇટ ઇમેજ છે એમાં તમે જોઈ શકો છો આ ભાગની અંદર વધારે પડતો વરસાદ ખાબકી રહ્યો છે અને એની પાછળનું કારણ છે ત્યાં બંગાળની ખાડી, બે ઓફ બંગાળ છે। હવે આ વરસાદી સિસ્ટમ, ત્યાં બે ઓફ બંગાળ અને વરસાદી સિસ્ટમની અસર ગુજરાત તરફ આગળ જો વધતી હોય તો ત્યાંથી જ હવામાન સમાચારને આપણે આગળ ધંપેલશું। કારણ કે મિત્રો, એકાએક 2 થી 3 દિવસ માટે ગુજરાતનું હવામાન છે એ સ્થિર થશે, પરંતુ વાતાવરણની અંદર જે ફેરફાર જોવા મળે છે એ આપણને ફેરફાર 1-2 દિવસની અંદર જોવા મળશે। એટલે ગુજરાત રાજ્ય ઉપર તે હવામાન સમાચાર છે એ મુખ્યત્વે 1-2 દિવસની અંદર ફરી વખત વાતાવરણની સ્વરૂપે આવશે। હવે આજ રાતની વાત કરવામાં આવે તો આજ રાત્રિના ગુજરાત તરફ ફરી વખત વરસાદી સિસ્ટમ છે એ આગળ વધશે। મિત્રો, આપણે જોયું છે ગઈકાલે પણ વરસાદી સિસ્ટમ જોવા મળવાની હતી, વહેલી સવારે પણ જોવા મળવાની હતી, પરંતુ હવે એ આજે રાત્રિના સમયે છે એ વાતાવરણની અંદર જોવા મળી કે વરસાદ જે ગુજરાત દરિયાકાંઠાના લોકો તરફ આગળ વધે છે તેમાં પણ મુખ્યત્વે 2 ભાગ પડે છે। એક તો લોકેશનની અસર, બીજી માહિતી આગળ પાછળ। જો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસા પ્રત્યે વધારે પડતી અપડેટ અને ઇન્ફોર્મેશન હોય તો આ માટે અલગ લોકેશન ધારેલું છે કે જેમ કે વરસાદી સિસ્ટમ 1-2 દિવસ પૂરતી હોય, બાકી વરસાદી સિસ્ટમની અસર 1 થી 5 તારીખ સુધીની અંદર છે આપણે જોઈશું। એટલે મે મહિનાની અંદર 5 તારીખ સુધીમાં તેની અસર છે મોટા પ્રમાણમાં જોવા મળશે। હવે મિત્રો, તમને આ મેપની અંદર દર્શાવવાનું છે કે આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું એટલે ગુજરાત રાજ્ય તરફ તેની છે એ ક્યારથી શરૂઆત થશે। કારણ કે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો આ નૈઋત્યના ચોમાસાનો મેપ જે IMD ડિપાર્ટમેન્ટે જાહેર કરેલો છે અને આ મેપમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવી રહ્યું છે કે 23 મે સુધી એટલે કે 22 થી 23 તારીખ સુધીમાં અંદમાન નિકોબારની અંદર ટાપુના દેશો છે એ દેશોની અંદર ચોમાસાની શરૂઆત થશે। 22 તારીખથી લઈને 26 તારીખ સુધી ચોમાસાની પ્રક્રિયા છે એ આ મેપની અંદર દર્શાવેલું છે। હવે મિત્રો, આ મેપની અંદર તમારે વધારે માહિતી જોઈતી હોય તો એ પણ આપવામાં આવે છે, કારણ કે વરસાદી સિસ્ટમની અસર જ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને છે સૌથી વધારે સાવચેત રાખે છે। હવે આ મેપમાં જે પ્રમાણે દર્શાવવામાં આવી રહ્યું છે, આવતા વર્ષની સિઝનની પણ માહિતી આપણે નથી લીધી। માનું કેવું એમ છે કે વરસાદી સિસ્ટમ જો 1-2 દિવસની અંદર વાતાવરણની અંદર પરિવર્તન થઈ જાય તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે ફેરફાર કરવાનો હતો તો એ વરસાદી સિસ્ટમ કરી નાખો, તો આપણે ગાડી છે એ કાલમાં કે દેવા જશું, જેથી કરીને વાહકમાં ન રહી। જો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ત્યારે બન્યું એવું બનવું જોઈએ નહીં, તો આ માટે અલગ સાખર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર પણ અલગ જે છે એમને ધારણ કરવું છે। તો આ માટે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે માહિતી છે આપવામાં આવતી હોય છે, જેમાં અત્યારે 26 તારીખ અમુક છે, અમુક 27 તારીખ છે, અમુક 28 તારીખ છે। તો આ પ્રકારે વરસાદી સિસ્ટમ છે એને આગળ કરે। જો મિત્રો વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી જ્યારે પણ અટકાવવાની હોય અથવા કરાવવાની હોય ત્યારે દરેક લોકો જે છે એ સૌથી વધારે જે વોટિંગ થયું હોય તે વોટિંગવાળાને પહોંચે, તો તે વોટિંગવાળા પાસે પહોંચે, જેમાં મિત્રો લોકેશન પ્રમાણે માહિતી અલગ ધરાવી અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે પરંતુ હવામાન સમાચાર છે એક સરખા દર્શાવવામાં આવી રહ્યા છે। જો મિત્રો, આ વરસાદી સિસ્ટમની કોઈ એવા દાસ નથી। જો લોકેશન ઓપન અને હવામાન સમજને માહિતી અલગ ધરાવી દે, જેથી કરીને લોકેશન ભટકાવવું તે માહિતી આપણે અલગ હોવું જોઈએ, એટલે કે એ માહિતી આપણી પાસે અલગ છે। મિત્રો, એ માહિતીને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે પહોંચાડીએ તે પહેલાં તમે લોકેશન ગોતો, ત્યાં સુધીમાં અમે અમને પહોંચાડીએ। તો મિત્રો, અત્યારે જ્યારે સરખું બેઠાનું હોય ત્યારે વરસાદી સિસ્ટમની પેઆઉટ ઓફર અને પેઆઉટ મેથડ છે એ આપવામાં આવી હોય, એટલે કે દર્શાવવામાં આવી હોય। ફરી વખત વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે
અને વાતાવરણની અંદર અસર કરાવી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એ નૈઋત્યનું ચોમાસું શરૂ થાય તે આગાહી જોઈતી હતી. તો આ માટે મિત્રો જે આગાહી આપવામાં આવી છે તેમાં આવતા મહિનાની 20 તારીખ સુધીમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્યની અંદર બેસશે અને ત્યાંથી પછી લોકેશન વહી જશું. તો હવામાન સમાચારની અંદર મુખ્યત્વે આપણે દરેક લોકેશન છે એ ફરી વખત મેળવશું અને વાતાવરણની અંદર ફેરફાર પણ કરીશું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એમને માટે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારોમાંથી હવામાન સમાચારને લઈને સૌથી મોટા સમાચાર ટેકડર ધારણ બનવું છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન ધારણ કરવું છે તો હવામાન સમાચારની અંદર પણ તેમની માહિતી હશે. તો વરસાદી સિસ્ટમને અંદર પણ જે લોકેશન હોય છે એ પણ સિસ્ટમ થઈ ગયો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 1-2 દિવસની અંદર વાતાવરણીય પલટો હોઈ શકે, પરંતુ વસ્તુ વરસાદી સિસ્ટમના કારણે ડુપ્લિકેટ કે માથે આપી દેવી નહીં. વરસાદી સિસ્ટમની અસરમાં જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપવામાં આવે છે. માની લો અત્યારે જૂન મહિના પછી ગુજરાત રાજ્યના ચોમાસાની વિદાયની શરૂઆત થાય તો ત્યાં સુધીમાં હવામાન સમાચારની અંદર એકાએક પલટો છે તમે જોઈ લેજો. પછી ગુજરાતના સ્ટેટ ઓફ વોર્મિંગ છે એમને માહિતી આપણે આપીશું. હવે પછી ગુજરાત રાજ્યની અંદર આજ રાત્રિ પછી હવામાન જુઓ તો મિત્રો સાવ સુનસાન હવામાન સ્થળની જાડી છે કે નહીં, તો એમના માટે કાળજા કેરોકટકોમારથી ત્યારે ધાકતો હતો એ ધાર્મિક ઓલો વરસાદી સિસ્ટમની અંદર આવવાની જે માહિતી આપી દો, જેથી કરી લોકેશન અપડેટ આપો અને વરસાદી સિસ્ટમને બનાવો અને ત્યાર પછી આપણે છટકશું. બસથી મૂકી દઈશું અને ત્યાર પછી આપણે છટકશું. તો વરસાદી સિસ્ટમની અસર છે આર મહેન્દ્ર અને કોઈ પણ એવા હોલ લઈ લેજો, જેથી કરી લોકેશન અંદર અને 2 થી 3 અને હોજિયોરી ટાઈપ છે લઈ લેજો, જેથી કરી વરસાદી સિસ્ટમની અસર છે ગુજરાતના દરિયાકાંઠો. અને ત્યાર પછી લોકેશનની અંદર હવામાન સમાચારની અંદર ફેરફાર આવે છે કે નહીં લોકેશન આપણે જાણવું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આવવાની એક એવી પોઝિશન છે કે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના બિનકાયદેસર છે એ આપણી સાથે બેસ્યા હોવાનો દાવો કરે છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો નૈઋત્યનું ચોમાસું ડુપ્લિકેટ કરનાર વ્યક્તિ પાસેથી દાવો ક્યારે પણ લેતી નથી. તો આ માટે વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીથી હવામાન છે કે શું છે ત્યારે આપણને ખ્યાલ પડ્યો કે આ વરસાદી સિસ્ટમ છે લોકેશન દ્વારા છે. હવે લોકેશન દ્વારા હોય તો વરસાદી સિસ્ટમની અંદર નહીં વાતાવરણની અંદર ફેરફાર કરી અને લોકેશન પાસેથી અલગ સાથે માહિતી આપો દેવો, જેથી કરી વરસાદી સિસ્ટમ છે એમને ધારણ કરવાનું રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અલગ કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવી દો, જેથી કરીને હવામાન સમાચારની અંદર ફેરફાર કરાવી દેશું. તો વાતાવરણની અંદર ફેરફાર કરાવી અને લોકેશન પ્રમાણે અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે ચેક કરવું. તો આ માટે દરેક લોકો પાસે છે વેસ્ટર્ન ડિસ્ટર્બ અસરકારક કે નહીં એ પણ આપણે જોવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બની અંદર લોકેશન પ્રમાણે માહિતી આપણે આપેલું હતું અને વરસાદી સિસ્ટમ કેટલા પટ આપવામાં આવે છે 300 પટ આવે, પરંતુ જેમ આપણે ઓરેનું પૂંજાણી હોય વ્યવસ્થિત ન હોય અથવા કોઈ એવો કારણ હોય પેમેન્ટ હોલ્ડ હોય તો એ આપણી કમાણી અવરોધ રાખે, ત્યાર પછી રિલીઝ કરે નહીં. જો બેંક એકાઉન્ટની અંદર રિલીઝ થઈ જાય તો દરેક લોકો પછી એ કામકાજ મૂકી દે અને આ કામકાજ કરી રાખે. તો આ માટે પણ અલગ સામે ધારણ કરવું છે. વરસાદી સિસ્ટમ આવું છે પરંતુ એમને આજ રજા છે. વરસાદી સિસ્ટમની અંદર લોકેશન ગયો અને વાતાવરણની અંદર ફેરફાર કરાવો એ કરતાં લોકેશન આપણે સારું. અને હવે અમારે વેકેશનમાં ઉપા આવે ત્યારે જવાનું રહેશે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ આપવું પડે. આ માટે હવામાન સમાચારની અંદર ફેરફાર કરી અને માપ ધારણ કરવો તો જ પ્રમાણે આગળ કરજો, તો જ વરસાદી સિસ્ટમને માહિતી રાખજો. તો આ પ્રમાણે હવામાન સમાચારનું મુખ્યત્વે છે એ હવામાન સમાચાર સાથે ગુજરાતના અંદર ઇન્ટરપિરિયડ ધારણ છે એ ધારણ કરવાનું અને હવામાન સમાચારને તેને છે લોકેશન પ્રમાણે નખાવો, જેથી કરી વાતાવરણની અંદર ફેરફાર કોઈ પણ લોકોએ અચાનક કરવું જરૂરી છે. કામગીરી છે અને દરેક લોકો પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, તો આ માટે અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર પણ લોકેશન આપેલું છે, તો જ હવામાન સમાચારને છે માહિતી આપીશું. તો આ પ્રકારે ગુજરાત રાજ્યના દરેક લોકો પાસેથી છે નૈઋત્યનું ચોમાસાની શરૂઆત થાય તે હવામાન સમાચાર પણ મેળવશું અને બંગાળની ખાડીની અંદર સ્ટેટ ઓફ હોર્મુઝના માહિતી છે એ પણ આપણે કરી રાખશું. તો આ માટે લોકેશનને અસર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને આજ સાંજ પૂરતી છે ચેક કરેલું છે, પછી બધે તમે તપાસ કરીને નજર નાખી દેજો, કારણ કે વર્ક ફ્રોમ હોમની માહિતી છે અન્ય લોકો પ્રસાર નથી. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને છે 1-2 દિવસ માટે હવામાન સમાચારમાં રાખીશું.
પછી આ નૈઋત્યનું ચોમાસું જો પૂર્ણ થવા આવે ત્યારે ફરી વખત આપણે બોલાવી લઈશું. તેથી સંત દેવીદાસ, સંમત દેવીદાસ ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એમને માહિતી આપવાનું રહેશે. જેથી કરી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના એકાદ બે જિલ્લાની અંદર માહિતી થઈ ગયા છે, એક્સપાયર થઈ ગયા છે કે નહીં, એમની શું છે હકીકત એ કહો. શું કહ્યું? વરસાદી સિસ્ટમની અંદર તો આ હવામાન સમાચારની અંદર ફેરફાર, તો એ આપણે ધ્યાન રાખવું પડે.